આ ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાન
ના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. પાયલબેન ગૌડાઓ. દાદા અરુણાભાઈ ભગવાન દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. Okay. દાદા Not here yet. ભગવાનના અસીમ જય He's not here. જયકાર હો. દાદા Timala not here. You ભગવાનના are not here. અસીમ Doctor જય is not here. જયકાર હો. દાદા Okay. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. Devakanji, are you okay? જય Devakanji, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભાઈ. જય સચ્ચિદાનંદ જય રમનાબેન. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. okay. કોઈ છોકરાઓ નથી Devakanji, so we'll start. Payalબેન આવી ગયા. We'll start. What Dev is there, Daksh is there. No, I'm Dev not is seeing. gone. એ લોકો ઓન જ નથી કરતા. Forget it, then we start this. Okay, fine. Oh, Dev is on. Okay. ક્યાં ગયું દેવ. જય સચ્ચિદાનંદ દેવ. जय सच्चिदानंद बिजली दादा जय सच्चिदानंद दीपक दादा दक्ष आप किधर से आएगा? कितना दिन से आए आप? ओके दीपकाजी 3 मंत्र बोलाओ प्लीज. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો હરિહંતાણમ. हरिहंताणम હરિહંતાણમ સિદ્ધાણમ. नमो નમો આયરીયાણમ. नमो નમો વત્સાયાણમ. नमो નમો લોય સવ સાહુણમ. नमो એસો પંચ નમુકારો. ऐसो સૌ પાવપણાસણો. સૌ પાવપણાસે મંગલાણમ ચ કોને સર્વેશે. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. चलो अनलॉक 5 सेल्फ चलते हैं. सेल्फ कॉन्फिडेंस हो गया, सेल्फ डिसिप्लिन हो गया, सेल्फ सफिशिएंट हो गया,
सेल्फ टेस्टिंग पे आज है। तो सेल्फ टेस्टिंग इज ओनली नॉट अपना बुक्स, ओके, तीनों गोल में है। और लाइफ में एवरीडे क्या करते हैं नहीं करता है, उसको भी सेल्फ टेस्टिंग करते हैं। तो दीपक दादा, आ, किसी ने कुछ सोचा सेल्फ टेस्टिंग के बारे में, देव? नहीं, सेल्फ टेस्टिंग मतलब नहीं स्टडीज दादा। में। हाँ बोलो। सेल्फ टेस्टिंग दादा स्टडीज में होता है अगर कुछ हो तो, बाकी बाकी दो गोल्स में नहीं होता है। सेल्फ टेस्टिंग में होता है आपको, आप कुछ लिखते हैं स्टडीज में, वापिस नहीं मतलब चेक करते हैं? एग्जाम्स के, नहीं ऐसे नॉर्मली ज्यादा नहीं होता है, वो तो कभी कभार ही होता है, लेकिन एग्जाम्स के टाइम पे ही करता हूँ मैं ऐसा। नहीं, दैट तो एवरी डे यू हैव टू, घर पे आके कुछ भी करेगा और वापिस आपको अच्छा किया कि नहीं देखने को, यू मस्ट डू इट। ओके, अभी अभी से प्रैक्टिस पढ़ो। दक्ष, क्या बोलते थे आप? दादा सेल्फ टेस्टिंग मतलब जैसे एक बार सत्संग में दादा ने बताया था, जो आज हमको हमारा खुद से ही टेस्ट लेना चाहिए कि आज हमने इतना पढ़ा है, इसके फिर वो कॉपी को हाइड करके। अब आप किसमें सेल्फ टेस्टिंग करते हैं? दादा जैसे कि मैं कोई पढ़ाई करता हूँ और वो चीज मेरे को बहुत अच्छे से पक्के से याद हो जाती है, तो उसके बाद उसकी सेल्फ टेस्टिंग करता हूँ। दूसरा स्टडीज में करते हैं, हेल्थ में करते हैं कि आपने क्या किया आज, आपने तीन गोलों में किया, आपका हाँ बिहेवियर कैसा था आज, कुछ ऐसा नहीं करते? ओके दीपक दादा, हाँ इन लोग को बोलो सेल्फ टेस्टिंग तो ऑलराउंड होना मांगता है। उसको क्या बोलते हैं ये लोग, जब गोल्ड मेडल के लिए, ओलंपिक के लिए जो प्रैक्टिस करते हैं ना, तो वो लोग क्या करते हैं, चेक करते हैं अपना टाइम कि आज कितना टाइम हुआ, 100 मीटर्स में मेरा क्या स्कोर रहा। हम्म, तो वो सेल्फ टेस्टिंग भी करना जरूरी है, ताकि आपको पता चले कि आप जो मेहनत कर रहे हैं उसका रिजल्ट आपको मिल रहा है। हाँ क्योंकि सफलता कोई अकस्मात नहीं है। जैसे यहाँ लिखा है ना, सक्सेस इज नो एक्सीडेंट, इट इज रिजल्ट ऑफ हार्ड वर्क, परसिवरेंस, यानी कंटिन्यूअस वॉच। आप क्या करते हैं, आवाज दीपिका कट जी गई क्या थी हो मेरी। गया? ये इंटरनेट का बहुत प्रॉब्लम है अभी। मुंबई में प्रॉब्लम है? सुनाई दे, अभी सुनाई देता है? हाँ। तो यस। हाँ। ये लोग खुद का टेस्ट करते रहते हैं। एक प्रैक्टिस सेशन होता है जिसके लिए वो लोग एक्सरसाइज वगैरह जो भी करते हैं वो, और फिर बाद में टेस्ट लेते हैं कि चलो आपने एक्सरसाइज किया इतना, ये किया, तो अभी लेट मी टेस्ट माई सेल्फ। तो टेस्ट में पता चलेगा कि आपका क्या स्कोर आता है। जो हम बोलते हैं ना यहाँ पर कि टेस्ट किया है तो आप अपना स्कोर बताओ कि क्या आया आपका टेस्ट। समझ में आया? हाँ। हाँ ये सेल्फ टेस्टिंग करना इतना ही जरूरत है, ताकि आपको पता चले वेयर डू यू स्टैंड। जैसे प्रिलिमिनरी एग्जाम होती है ना, हाँ दादा। मेन एग्जाम के पहले वो लोग एग्जाम लेते हैं, ताकि आपकी सिचुएशन पता चले कि आपका कैसा है। समझ में आया?
तो ये बताने की क्या बात है कि आप अगर प्रिपेयर करते हैं तो साथ में आपको टेस्टिंग करना भी जरूरी है। आपको हाँ टेस्टिंग करना भी जरूरी है। तो टेस्टिंग से टेस्ट करते रहोगे तो आपको पता चलेगा कि आप कहाँ तक आए। अभी समझो आपको 90 प्लस लाना है और आपने टेस्ट लिया, उसमें 70 ही आया, 75 ही आया, 80 ही आया, तो आपको पता चलता है कि कहीं पर गलत हो रहा है, कुछ गलत हो रहा है। तो फिर आप उसके ऊपर जांच करेंगे कि कहाँ कैसा क्या गलत हो रहा है और उसको इम्प्रूव करने की कोशिश करेंगे। ख्याल में आया? तो इस तरह हाँ से आपका परफॉर्मेंस हाँ डॉक्टर आगे आएगा। हाँ ख्याल में आया? हाँ ऐसा है तो ये टेस्ट करना भी इतना ही जरूरी बनता है, ये बात बतानी है। और वैसे तो जीवन ही हमारी एक बहुत बड़ा इम्तिहान है कि जहाँ पर हमें ये लगातार इम्तिहान लिया जाता है और हमें पता चलता है कि हम कहाँ तक आए। ये ख्याल में आई है? ये बताने के हाँ लिए कि हमें जब सफल होना है तो सफलता के लिए हमें क्या करना चाहिए, ये रास्ता है। ख्याल में आया? हाँ 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 हमारे स्कूल में तो एग्जाम लेते हैं, ये यूनिट टेस्ट लेते हैं वगैरह, वो क्या है? वो यही है। सेल्फ टेस्टिंग हाँ, टेस्ट लेते हैं ना। 6 मंथ हाँ हाँ एग्जाम होता है, 3 मंथ्स एग्जाम होता है, यूनिट टेस्ट होती है वगैरह, जो जो सब इम्तिहान होते हैं, वो इसके लिए ही है कि आपने कितना पढ़ा, आपने कितना समझा। ख्याल में है? हाँ हाँ ऐसा है तो टेस्टिंग करना भी जरूरी है। उसको क्या बोलते हैं? खुद को आपने वो परिस्थिति में चेक कर दिया कि आप कहाँ तक आए हैं। आपने तैयारी तो की है, पर अब आप कहाँ हो, कहाँ तक पहुंचे हैं हाँ करके। ऐसा है। समझ में आया? हाँ दादा। हाँ तो इस तरह से हमें अपने आप को पक्का करना है। आप अपने आप को पक्का करते हो, उसके को स्कूल में तो एग्जाम लेते ही है, लेकिन आपने अपनी तरफ से क्या किया वो जरूरी है। तो जो स्कूल का परफॉर्मेंस बढ़ाना चाहते हैं, अच्छा करना चाहते हैं, तो वो अपने घर पर भी थोड़ा खुद का इम्तिहान ले लेंगे कि मुझे हम्म खुद तो जांच कर लेने दो कि मैं कहाँ तक आया, मेरी क्या परिस्थिति है करके। ख्याल में आया? हाँ हाँ ऐसा है। जैसे कि आपने क्या बोले, हर चैप्टर के एंड में जो क्वेश्चंस होते हैं वो आप चैप्टर पढ़ने के बाद लिखते हैं। हाँ पहले देख कर लिखेंगे, जो क्वेश्चन लिखा है वो देख के लिखेंगे, और फिर उसको देखे बगैर लिखेंगे कि आपने आपने कितना, आपको कितना याद रहा है वो। समझ में आया? इस हाँ तरह की बात है। तो ये टेस्ट करना भी जरूरी है, ताकि जब आप एग्जाम में जाओ तो आपको एक लेवल ऑफ कॉन्फिडेंस आपका बहुत बढ़ जाता है कि हाँ फिर डरने की जरूरत नहीं है। आप क्या कहेंगे, मैंने खुद का इम्तिहान ले लिया है और मुझे उसमें अच्छी सफलता मिली है, कभी मुझे शंका नहीं करनी है। फिर ये डर हाँ वगैरह जो रहता है एग्जाम के टाइम पर, वो नहीं रहेगा। कई बार हाँ क्या होता है कि खुद को जांच नहीं किया है ना, तो एक हाँ बोले फियर ऑफ द अननोन बोलते हैं ना, हाँ हाँ ऐसा दादा हो सकता बोलते है हैं कि
तो फिर लेकिन ये तो आपने जांच कर लिया है, तो भी अपने आप पर शंका मत करो। अभी आप बिल्कुल आत्मविश्वास से जाओ और अच्छे से एग्जाम दो। हाँ। ऐसा है, ठीक है? बोलो। ओके, इसमें क्या क्या आपको ग्रहण क्या करने की जरूरत है देव? ये दीपक दादा ने बोला, रेजोल्यूशन क्या करेगा आप? हाँ, तो मैं घर हाँ। पे स्टडीज नहीं करता हूँ वो। घर पे ज्यादा स्टडीज नहीं करता हूँ, मतलब एग्जाम के टाइम पे ही मैं ज्यादातर स्टडीज करता हूँ। तो अब रेगुलरली स्टडी स्टार्ट करनी है, कल से ही रेगुलरली स्टडी स्टार्ट करनी है। एंड सेल्फ टेस्ट ज्यादा लेना है, जिससे कि मुझे मेरी कैपेबिलिटी पता चल जाए कि मैं किस चीज के लिए कैपेबल हूँ अभी। ओके, तो ये सारा वीक आपको एवरीडे रिपोर्ट देना, ओके? हाँ। हाँ। और दर्श दर्श आपको क्या इम्प्रूवमेंट करने का है? हाँ कि दादा, जैसे मैं कोचिंग पे स्टडी करता हूँ डेली, पर मैं घर पे नहीं करता। और मैं कभी कभार घर पे टेस्ट भी नहीं लेता। तो दादा, मैं को घर पे डेली टेस्ट लेना, घर पे डेली स्टडी करना है। ओके, अभी ये करो, डेली टेस्ट एवरीडे नहीं। रिपोर्ट करो, ओनली थिंग, दूसरा कुछ नहीं कर। और दूसरा कि आप सुबह से शाम को आप जो करते हैं, ओके, इसमें क्या हाँ। लिखा है? आपको क्या अच्छा लगता है, क्या नहीं अच्छा लगता है, वो भी नोट करेगा ना। अच्छा नहीं लगता है तो उसको सक्सेस नहीं आएगा, ओके? तो दो हाँ। दो होमवर्क है, ओके? एक तो आपके क्या इम्प्रूवमेंट करने का है, उसका रिपोर्ट। और सुबह से शाम को आपने क्या किया, like सुबह उठा, हम्म, डिड यू लाइक वेकिंग अप? ने ब्रश हाँ। किया, नाश्ता किया, डिड यू लाइक दैट? और किच किया, किच किया, प्रिपरेशन फॉर स्कूल, आर यू रेडी इन द मॉर्निंग? स्कूल में कैसा रहा? Okay, हाँ। did you like all the subjects? You didn't like all of them? ये सब देखने का है सेल्फ टेस्टिंग में। तो इम्प्रूवमेंट हो हाँ। जाएगा, वीकनेस मालूम पड़ेगा, ओके? हाँ। हाँ यार। ओके, तो का तो कल एक मिलेंगे, ओके? इंडिकेशन कैसा है, जस्ट क्विकली 1 मिनट, हाँ। कि पहले उठे सुबह में, अरे यार नींद बराबर नहीं आई, सारी हाँ। रात सपने आए, भयानक सपने आए, थकावट है, नींद पूरी नहीं हुई। तो ये उठने से उठने पर ही आपको एक इंडिकेशन मिल गया कि ये आपका दिन बराबर नहीं रहा, सुबह हाँ। में ही। और सुबह में उठे, गुड, नाउ आई एम रेडी फॉर द डे, चलो अच्छा है, आज ये करेंगे, ये करेंगे, ये करेंगे, बहुत अच्छा। हाँ। दादा मुझे शक्ति देना, मेरे साथ रहना, बस। समझ में आया? हाँ। देव आप क्यों हंसे थे? आपका वीकनेस अ- मालूम पड़ गया? हाँ, मुझे रोज सुबह जल्दी उठना होता है, तो यही सेम चीज होती है कि सुबह रोज क्या जल्दी उठना होता है कॉलेज जाने के लिए। हाँ, देखो ये। जल्दी किसको बोलते हैं? कितने बजे उठते? 4 बजे उठना होता है। नहीं, उतना भी जल्दी नहीं, लेकिन 5:30 5:45 अराउंड अराउंड। तो वो जल्दी बोलते हैं आप? हाँ। चलो डॉक्टर साहब को पूछते हैं क्विकली, क्या आप डॉक्टर साहब अभी आप कितने बजे उठते हैं? हमारा नींद ऐसे तो पहली बार 3:30 4 बजे खुल जाता है अपने आप ही। फिर करते हैं कुछ, बट 3:30 4 बजे तो नींद खुल ही जाती है। वो क्या काम है इतना 3:30 4 बजे उठ के क्या करते हैं आप? बोलो। शुद्धात्मा में बैठ के देखते हैं, विधि करते हैं, कुछ करते हैं, शैलेश भाई को देखते हैं। बोलो। जो पेंडिंग काम होता है वो अंदर का पेंडिंग पूरा करते हैं। बोलो। और अभी जब समझ में पढ़ाई आया? करता था तब भी 5 बजे तो उठता ही था मैं। व्हेन आई वाज अ वो स्टूडेंट जल्दी तो नहीं था पाँच ना? हाँ, सॉरी। वो जल्दी लगता था आपको? मैंने 5 बजे तो उठना ही चाहिए, ऐसा था मुझे। बोलो। देव, समझ में आया? हाँ। हाँ। बहुत अच्छा।
जय देखो सच्चिदानंद। दीपक दादा ने बहुत अच्छा किया। वो आप उठते हैं ने, जो आपका एटीट्यूड है ने, दैट कैरीज ओवर ऑल डे। सो ये जरा सोचना, हाँ आप सेल्फ टेस्टिंग करो कि आज मैंने क्या, आई वोक अप एंड सारा दिन अच्छा गया, आई नहीं वो करने का तो सारा दिन क्या हुआ, नोटिस कर, कल बताना। ओके। जय सच्चिदानंद। हाँ। जय सच्चिदानंद। जय सच्चिदानंद दीपक दादा। जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। ઓકે શૈલેષાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ, જય સચિદાનંદ. આપણે પદ સાંભળીશું. પાયલબેન. जय सच्चिदानंद। जय सच्चिदानंद शैलेशानंद जी। જય સચિદાનંદ. जय हो संजीवनेश्वर सिद्ध व्यक्तेश्वर। जय हो संजीवनेश्वर सिद्ध व्यक्तेश्वर। फल जो सुफल हो श्री जी सिमंदर वितरागेश्वर। फल जो सुफल हो श्री जी सिमंदर वितरागेश्वर। जय हो संजीवनेश्वर सिद्ध व्यक्तेश्वर। भूल भुलामणि माया मोह। भूल भुलामणि माया मोह। प्यास लुभामणि विषमरोग। प्यास लुभामणि विषमरोग। रागे द्वेषे अविरत पायु। रागे द्वेषे अविरत पायु। कल्पीते कल्पेलो संयोग। कल्पीते कल्पेलो संयोग। भवनिर्भव हो राह दीपेश्वर वर्तजिनेश्वर। भवनिर्भव हो राह दीपेश्वर वर्तजिनेश्वर। जय हो संजीवनेश्वर सिद्ध व्यक्तेश्वर। फोरमती कस्तूरिकणे। फोरमती कस्तूरिकणाए। કિરણોથી સૂરજ ઓળખાય। કિરણોથી સૂરજ ઓળખાય। સચરાવસ્તે સ્વક્રિય અચલ। सचरावस्ते स्वक्रिय अचल। जड़ के अंदर त्रिभुवन अंबर। जड़ के अंदर त्रिभुवन। जन 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 हो ज्योतिर्मंदर पूर्णदशेश्वर। जन 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 हो ज्योतिर्मंदर पूर्णदशेश्वर। जय हो संजीवनेश्वर सिद्ध व्यक्तेश्वर। देह परायो आत्मा ज्योतो। देह परायो आत्मा ज्योतो। आवरण चे कर्मक बोझो। आवरणों चे कर्मक बोझो। विभावक बद रस भोगवट्यो। विभावक बद रस भोगवट्यो। मान्यारोपित भ्रांतियो घटव्यो।
માન્યાપિત ભ્રાંતિઓ ઘટવ્યું ધન ધન ધન્ય હો અવિકલ્પેશ્વર નિસીમેશ્વર ધન ધન ધન્ય હો અવિકલ્પેશ્વર નિસીમેશ્વર જય હો સંજીવનેશ્વર સિદ્ધ વ્યક્તિશ્વર આપ અવિરત જ્ઞાન સ્થિરક છો આપ અવિરત જ્ઞાન સ્થિરક છો તરણતા પ્રગટ છો તરણ તારણ હાર પ્રગટ છો મૃત્યુ પ્રનાશક વિશુદ્ધાત્મન છો મૃત્યુ પ્રનાશક વિશુદ્ધાત્મન છો ચિત્ત હરીશ્વર શુદ્ધ ચિત્ત સત છો ચિત્ત હરીશ્વર શુદ્ધ ચિત્ત સત છો મનન અમન હો અસંગેશ્વર અમર પટેશ્વર મનન અમન હો અસંગેશ્વર અમર પટેશ્વર જય હો સંજીવનેશ્વર સિદ્ધ વ્યક્તિશ્વર ફળ સુફળ હો શ્રીજી સિમંદર વિતરાગેશ્વર સિમંદર 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. કેમ આજે આ પદ મળ્યું? આમ તો એકદમ સહજતાથી આ પદ યાદ આવી ગયું કે કયું પદ ગાવું એટલે આમ પદ યાદ આવી ગયું એવું થયું છે. તમે શું જાણવું છે શૈલેષાની પાસે? આમાં શૈલેષાની આમ થોડુંક આની પર સત્સંગ કરો એટલે શૈલેષાજી પહેલેથી કરો તો સારું પડશે. હા એવું કર્યું તો પદ જરાક નીચે લેશો. જય સચ્ચિદાનંદ. તો કવિરાજ દાદા ભગવાને આપણો જે સિમંદર સ્વામી સાથે તાર જોડી આપ્યો, સિમંદર સ્વામીનું દર્શન એટલે સમજ આપી મૂર્તામૂર્ત અરિહંત પરમાત્મા. એટલે કવિરાજે આ પદમાં વિજ્ઞાન અને ભક્તિ બંનેથી સિમંદર સ્વામીની ભજના કરી અને જુદા જુદા વિશેષણો જે છે સંજીવનેશ્વર એટલે કે કોઈ માણસને ક્રિટિકલ ઇલનેસ કે ખૂબ ગંભીર બીમાર હોય ને સંજીવની કેવું એને તારે, તો કે આપણે અજ્ઞાની હતા બધા ત્યાં સુધી આ ભવ ભ્રમણના ફોનમાં નથી? ફોનમાં નથી? હલો ઇન્ટરનેટ? તો કે આપણે Go ahead, બધા doctor. હા બોલો. નહીં, you go ahead. એ પેલા વાત કરતા હતા એમને ખબર. હા મતલબ મને સમજ લે સોરી. હા. તો કે છે કે સંજીવનેશ્વર એટલે સામાન્ય ભાષામાં ગંભીર બીમારીઓમાં પણ સંજીવની કેવું હનુમાનજી સંજીવની લઈ આવ્યા. તો આ તો ભવ ભ્રમણના અનાદિકાળથી આપણો જે ભવ ભ્રમણની નો રોગ હતો તો કે આ સંજીવનેશ્વર કે જેની પાસે સર્વ પ્રકારની વ્યવહાર એટલે કે રિલેટિવ અને રિયલ એટલે કે શુદ્ધાત્માની સર્વ પ્રકારની સંજીવનીઓના ઈશ્વર એમ બધું જ છે એમની હાજરી જ બધા જ પ્રકારનું રિલેટિવ અને રિયલને આપણને રોગ મટાડો, કર્મમાંથી મુક્ત કરાવે, પરમપદને પમાડે, સિદ્ધ વ્યક્તેશ્વર એટલે કે પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ. તો કે અરિહંત એટલે દેહ સાથે સિદ્ધ જે છે કે સિદ્ધ તો પોતે અંદર સિદ્ધત્વ સિદ્ધ ખુલ્લું થઈ ચૂકેલું છે. એ જ અનંત જ્ઞાન, એ જ અનંત દર્શન, એ જ અનંત સુખ, એ જ અનંત ઐશ્વર્ય,
પણ દેહ સાથે જ એટલે કે વ્યક્તેશ્વર એટલે દેહમાં વ્યક્ત થયા પરમેશ્વર વ્યક્તેશ્વર ફળ જો સુફળ હો. તો કે આ ભક્તિ કરીએ છીએ આપણે સિમંદર સ્વામીની એ ફળજો એટલે સુફળ એટલે કે સુનો અર્થ સારું થાય, પણ આપણે તો અહીંયા અંતિમ ફળ કે નિર્વાણ કે પરમપદ કે હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, એ આપણને ફળ શું જોઈએ છે તો કે વ્યવહાર નિશ્ચય. તો દાદા ભગવાન એકવાર સરસ કહેતા હતા કે આ જ્ઞાનીની અને તીર્થંકરોની ભક્તિ કરો એટલે બે ફળ મળે એમ, અભ્યુદય અને આનુષંગિક. એટલે વ્યવહારના સંયોગો પણ બધા મુક્તિને માટે સાનુકૂળ થઈ જાય અને પોતાનો શુદ્ધાત્મા પદ નિરાવરણ થઈને ખુલ્લું પડે. એટલે કે વ્યવહારનું ને મુક્તિનું બંને ફળ મળે. તો કે વિતરાગેશ્વર એમ. તો કે વિતરાગો જે બધા છે આખા પંચ પરમેષ્ઠીઓમાંથી બધા ઘણા બધા વિતરાગમાં આવે, એમાં પણ ઉત્કૃષ્ટ કે વિતરાગના ઈશ્વર વિતરાગેશ્વર. એવી રીતે ભગવાનની જુદી જુદી પ્રકારે એ કવિરાજ આપણને સમજાવીને આપણે ભક્તિ કરાવે છે. પછી વિજ્ઞાનમાં આવે છે કે ભાઈ આ ભૂલ ભૂલામણી માયા મોહક પ્યાસ લુભામણી વિષમ રોગ. તો કે અજ્ઞાન દશામાં હું નામધારી છું ત્યાં સુધી આપણે આ શું બધું ગ્રહણ કર્યું હતું, તો કે આ ભૂલ ભૂલામણીમાં નાખે એવી બધી માયા. એટલે કે હું નામધારી છું અને એની જોડે આ જે ક્રોધમાન માયેલો રાગદ્વેષ જે હવે ડિસ્ચાર્જ રૂપે રહી ગયા, પણ પહેલા આપણે આ બધું ભેગું કર્યું હતું. તો કે મોહ એટલે વસ્તુને, મોહક એટલે મોહ કરાવનાર, ક એ કરાવનાર નો કારક છે. અને મોહ એટલે વસ્તુને જેમ છે તેમ વસ્તુના સ્વરૂપને ન જોવા દે તે બધો મોહ. એટલે દર્શન મોહ, ચારિત્ર મોહ હવે જુદા પડ્યા, પહેલા આખો મોહ હતો. પ્યાસ લુભામણી વિષમ રોગક. તો કે આ બધી જે ઇન્દ્રિય સુખ અથવા બહિર્મુખી સુખની બધી આપણને લોભાવનારી વૃત્તિઓ હતી એ રોગ કરનારી, રોગક એટલે કે વિષમ રોગ કરનારી હતી. રાગે દ્વેષે અવિરત પર યોગ એમ. આ હવે આપણા ગુણ નથી, આ વ્યતિરેક ગુણ એટલે કે અજ્ઞાન દશામાં ઊભા થયેલા પૂતગલની સાથેના વિભાવિક ગુણો બધા. પણ રાગે દ્વેષે અવિરત પર યોગ એમ. સ્વયોગ એટલે શુદ્ધાત્મ યોગ નતો, પણ પર એટલે મન વચન કાયા, પરદ્રવ્ય અને પરતત્વના યોગ એટલે એમાં જ આપણે હતા. કલ્પિતે કલ્પેલો સંયોગ એમ કે હું નામધારી છું, કલ્પનાથી આ બધું વિકલ્પથી ઊભું થઈ ગયેલું. તો કે છે કે એ બધામાંથી હવે હે પ્રભુ અમને છોડાવો, ભવ નિર્ભવ હો રાહ દીપેશ્વર. તો કે હવે આ જીનેશ્વર એટલે કે અરિહંત પરમાત્મા આપણને રસ્તો બતાડીને એમાંથી છોડાવનાર છે. એવી રીતે આપણને આ એક બાજુ અજ્ઞાન દશામાં જે હતું અત્યારે જે ડિસ્ચાર્જ સ્વરૂપે આપણી પાસે સ્ટોકમાં છે, અને બીજી બાજુ પરમ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા પદ જ્યાં નિરાવરણ થયેલું છે, પરમાત્મા છે જે આપણને ત્યાં લઈ જશે. ફોરમથી કસ્તુરી કડાય ઉપર લેશો પદ્ય. તો કે સુગંધ આવતી હોય ને તો આપણને એમ લાગે કે આ કસ્તુરીની સુગંધ આવે છે, કસ્તુરી જેવી તો મૃગ નજીકમાં હોવું જોઈએ એમ, ભલે દેખાતું નથી. અને કિરણો સવારનું અજવાળું અહીંયા કિરણો આવે એટલે આપણને ખ્યાલ આવે કે સૂર્ય હવે ઉગ્યા છે, સૂરજ દાદા પધાર્યા છે. તો એ જ રીતે કે છે સચરાવસ્તે સ્વક્રિય અચર. આ મન વાણી કાયાની જે ક્રિયાઓ છે સચર છે બધી, એટલે કે નિરંતર ક્રિયાશીલ છે. પણ એ અવસ્થામાં હું પોતે સ્વ અચર છું એટલે કે અચળ છું એવું જે આપણને દર્શન થયું, જ્ઞાન પ્રતીતિ લક્ષ અનુભવ તરફ ચાલ્યા. અને એ જ દ્રષ્ટિથી આપણે ભગવાનને જોઈએ છે કે બહાર અરિહંતનું જે પદ છે એટલે કે મૂર્ત સ્વરૂપ છે, વિચરી રહ્યા છે, દેશના આપી રહ્યા છે, પણ અંદર ત્રણેય ભુવનના જે મૂળ નાથ કહેવાય કે દાદા કહે છે ને અંદર 14 લોકનો નાથ પ્રગટ થયો છે. કેટલીક જગ્યાએ 3 ભુવન એટલે કે દેવલોક, પૃથ્વી આપણું મનુષ્ય લોક અને નારકી એવી રીતે કહે છે ને, કેટલાક 14 લોક પણ કહે છે. તો કે એમાં જે સર્વોત્કૃષ્ટ એવું પરમાત્મા પદ અંદર ઝળકી રહ્યું છે એવા
પૂર્ણ દશેશ્વર કે પૂર્ણ દશા જેની દશા પૂર્ણ પૂર્ણિમા જ્યાં પ્રગટ થઈ ગઈ છે એવા હે ઈશ્વર, એવી રીતે સિમંદર સ્વામીની ભક્તિ કરે છે. પછી આગળ કે છે દેહ પરાયો આત્મા જોતો. હવે હું શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે આપણને આ મન વાણી કયા પરાયા થઈ ગયા. નહીં તો અત્યાર સુધી હું ને મારું કરીને જ આખું જગત એમાં ચોંટેલું હોય છે ને એ જ મૂળ જન્મ મરણના ચક્રાવા કર્મ બંધનનું મૂળ કારણ છે. પણ હવે આપણને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ કે હું શુદ્ધાત્મા છું, આ મન વાણી કયા એ પરાયા છે, પર અને પરાધીન છે, અને આ કર્મો બોજારૂપ લાગવા માંડ્યા, આવરણો એ બોજારૂપ. કારણ કે હવે આપણે જ્ઞાતા દ્રષ્ટા થયા એટલે જોતા થયા, આવરણોને જોતા થયા, નિર્જરતા કર્મોને જોતા થયા, બોજાને જોતા થયા, વિભાવક બદ્ધ રસ ભોગવટો. આ પહેલા હું શૈલેષ છું, હું નામધારી છું કરીને જેમાં સુખની માન્યતાથી વૃત્તિઓ પરમાં ગઈ હતી, હવે આપણને શુદ્ધાત્મા સ્વભાવથી દેખાય છે કે તો વિભાવિક દશામાં જે બંધાયેલો એ બધા રસો કડવા મીઠા સાતા અસાતાના બધા ભોગવટા આવ્યા કરે છે. અને બીજું કંઈ નથી પણ માન્યતાથી જે આરોપણ કરેલું બધું, કોઈને ફ્લેટમાં ગમે ને કોઈને બંગલામાં ગમે ને કોઈને ઝૂંપડીમાં ગમે, તો કે આરોપિત ભાવની ભ્રાંત માન્યતાઓના ભોગવટા બધા હવે ફાઇલ એકને છે. હું તો શુદ્ધાત્મા છું, પણ આપણને જ્ઞાનમાં જણાય છે તો કે ધન ધન ધન્ય હો અવિકલ્પેશ્વર, કે જ્યાં કોઈ વિકલ્પ એટલે કે હું શૈલેષ છું એવું રહ્યું નથી, નિસીમેશ્વર સીમા નથી. આપ અવિરત જ્ઞાન સ્થિરક છો, તરણ તારણ હાર પ્રગટ છો. તો કે પોતે તો કેવળ સ્વભાવમાં સ્થિર છે, પણ એમની સ્મૃતિ એમની ભક્તિ આપણને જ્ઞાનમાં સ્થિર કરી દે છે. એટલે કે છે કે આપ નિરંતર અવિરત જ્ઞાન સ્થિરતા કરાવનાર છો. સ્થિરક એટલે સ્થિરતા કરાવનાર, ક એટલે કારક. તરણ તારણ હાર પ્રગટ છો, મૃત્યુ પ્રનાશક મૃત્યુનો નાશ કરનાર, જન્મ મરણના ચક્રાવાનો નાશ કરનાર વિશુદ્ધ આત્મા છો. ચિત્ત હરેશ્વર, મારા ચિત્તનું હરણ કરી જાઓ, દરેકના ચિત્તનું હરણ કરે એવા શુદ્ધ ચિત્ત સત છો. શુદ્ધ ચિત્ત એટલે કે શુદ્ધ જ્ઞાન, શુદ્ધ દર્શન એટલે કે શુદ્ધ આત્મા, એને શુદ્ધ ચિત્ત કહેવાય છે. સત એટલે અવિનાશી. મનન અમન હો, તો કે મારા મનમાં નિરંતર આપનું નિધિધ્યાસન રહે, પણ શાના માટે? તો કે અમન થવા માટે, એટલે કે મનથી મુક્ત થવા માટે. ને આપ પણ મનથી મુક્ત જ છો. ઓ અસંગેશ્વર, જેને સંગ અડતો નથી, સંગમાં જે અસંગ છે, તો કે આપણને જ્ઞાન વિધિમાં આવે છે ને કે હું અસંગ એવો શુદ્ધાત્મા છું. સંગેશ્વર, તો કે સંગથી મુક્ત એવા હે ઈશ્વર. અમર પટેશ્વર, તો કે અમને અમર પદ આપનાર, અમર પટ્ટો આપનાર ઈશ્વર. એવી રીતે આ જુદી જુદી રીતે એમની કવિરાજે ઘણા બધા અપેક્ષાથી વિજ્ઞાન સાથે વણીને ભક્તિ કરીને આપણને પણ એ માર્ગે ભક્તિ કરાવી. તો અનેક પ્રકારે આ રીતે આપણે જઈએ એટલે આ મનવાણિકાયનું શુદ્ધિકરણ પણ થયા કરે છે. અંદર જે નવું આ 5 આજ્ઞા પાળવાથી, સિમંદર સ્વામીની ભક્તિ કરવાથી જે ઊભું થઈ રહ્યું છે, તો કે ઉત્કૃષ્ટ પુણ્યાનુબંધી પુણ્યવાળું આગળ ત્યાં લઈ જનારું એ અંતરાત્મ દશામાં ઊભું થઈ રહ્યું છે, અને શુદ્ધાત્મ તરીકે હું એને જાણું છું. આ આપણો વિજ્ઞાન પ્રયોગ છે આખો. બરાબર બરાબર. એટલે ખૂબ સહજા સહજ સરળતાથી પણ એકદમ ઉત્કૃષ્ટ દશામાં આપણને કૃપાથી મુકાયા છીએ. અને બધા જ સાધનો દાદા ભગવાન કહેતા હતા કે આપણે બધું લઈને આવ્યા છે મોક્ષે જતા સુધીનું. એટલે આ કવિરાજ મળે છે, આ મળે છે, તે મળે છે, કશું જ કરવા આપણે તો ખાલી બસ આપણું સવડું રાખીને નિષ્ઠાપૂર્વક ચાલ્યા જવાનું છે. બાકી બધું જ આપણને મળી ગયું છે, ને એના પરિણામ અને પરિણતિ અને પરિણામ તો જ્ઞાનીને જ ખબર છે. બોલો. એટલું સરસ બધું પદમાં લખાયેલું છે. એક એક શબ્દ પર તો આમ તો આખા શાસ્ત્ર થાય એવા છે. હા, દાદા કહેતા હતા કે પછી બધા શોધશે ને એમાંથી શાસ્ત્રો પણ બનશે, પણ આપણે તો એક સરળતાથી આપણી મહાત્માની રીતે, અને આપણને વિજ્ઞાન પણ સમજાય,
અને ભક્તિ અને ખરેખર તો એવું છે કે જેટલી સમજ એટલી ભક્તિ અને તેવી એ ભક્તિ સમજ એમ. એટલી ભક્તિ. હા, ભક્તિ એટલે ટુ એપ્રોચ નિયર એન્ડ નિયર એમ, જોડાવો. હા, એ બરાબર. સારી જોડે તો કે હું શુદ્ધાત્મા છું અને એમનું એ આપણી સામે પૂર્ણ પદે આપણું લક્ષ્ય છે. એટલે હમ, એને જોડાણ કેવી રીતે થાય તો કે જેટલી ઉત્કૃષ્ટ સમજ એટલું ચિત્ત ઉત્કૃષ્ટપણે જોડાયેલું જ રહે. અચ્છા, બરાબર. હમ અત્યારે સોનાના ભાવ આટલા વધી ગયા, હમ, ચાંદીના ભાવ આટલા વધી ગયા, તો આપણી પાસે હમ. થોડું ઘણું પડ્યું હોય તો કેવું જોડાણ રહે કે હા, હા રે જોડાણ. આટલું કિંમતી હા, થઈ ગયું હવે એમ. એના હા, જેવી વાત છે કે બોલો. હા, બરાબર. એટલે જે અંદર આવે જે ભાવ જોઈએ એ જે ખુશી ખુશી થાય એ એટલે એવી રીતનું જેટલી સમજ આપણી વૈજ્ઞાનિક રીતે દર્શન કે વૈજ્ઞાનિક છે ને રીતે. ખોલતું જાય હમ છે એટલું આપણું જોડાણ પણ અને આપણું પરિણામ પણ પરિણતિ પણ વધતી જાય છે. પરિણતિ વધતી જાય એટલે એ કેવી, એનું થોડું ખુલાસા કરો પરિણતિ ને. પરિણતિ પરિણતિ અંદરના અને અંતરાત્મ દશામાં જે આપણું છે એને લાગુ પડે છે પરિણતિ એમ. એટલે હવે હમ પરિણતિ શું છે તો કે એ ભલે શુદ્ધમાં મૂકી આપ્યા છે જ્ઞાની પુરુષે આપણને, પણ આપણને બધાને હમ અનુભવ છે કે આખો દિવસ આપણી પરિણતિ એક ધારી નથી હતી, વધઘટ વધઘટ થતી હોય છે એમ. હમ એટલે હમ એક બાજુ આ ડિસ્ચાર્જ થતી મન વાણી કાયની ફાઇલો છે, એના અંતર્બાહ્ય પરિણામો છે, સંયોગો તો ખરા પણ આંતરબાહ્ય પરિણામો છે, એની અસરો પણ છે. બીજી બાજુ હું શુદ્ધાત્મા છું, પાંચ આજ્ઞામાં રહેવું છે, પાંચ આજ્ઞાનો પુરુષાર્થ છે, જાગૃતિ છે. એ બંને પ્રવાહો એક સમાંતરે વહી રહ્યા છે, પરધારા અને સ્વધારા. તો એના હમ આધારે આપણી પરિણતિ અપડાઉન થતી હોય છે, એક સરખી નથી રહેતી એમ. અને બરાબર. ક્યારેક જાગૃતિ સારી હોય તો પરિણતિ ખૂબ સુંદર હોય ને ક્યારેક જાગૃતિ ડલ હોય, પુરુષાર્થ મંદ હોય તો હમ પૂતગલના અસરોમાં આપણે થતી હોય એવું લાગે તો પરિણતિ ડાઉન પણ હોય આપણી. એટલે અંતરાત્મ દશામાં જે આપણી પરિણતિ એટલે જે દશા વર્તી, સાદી ભાષામાં દશા વર્તી રહી છે, એ હમ વધઘટ છે ને, એક ધારી નથી. બરાબર. એટલે એને પરિણતિ કહીએ છીએ આપણે. પરિણતિ. અંદરના અંદર જે વર્તી રહ્યું છે તે. હમ હમ ગુરુ બીજું પૂર્ણિમા હોય, જન્મ જયંતિ હોય, સત્સંગના પ્રસંગ હોય કે હમણાં સત્સંગનો પ્રસંગ હોય તો આપણને ખ્યાલ આવે તરત જ કે આપોઆપ પરિણતિ ઊંચકાઈ ગઈ છે, શુદ્ધ તરફ જતી રહી છે. બરાબર. અને બરાબર. અઠવાડિયું સત્સંગ નથી મળ્યો અને વ્યવહારના બધા ફાઇલો ના તે બધા છે તો આપણને હમ તરત ખ્યાલ આવે કે આ પરિણતિ હવે જરા જરા ચાર્જ કરવાનું થયું છે, આ મોબાઈલ ડિસ્ચાર્જ થઈ ગયો છે અંદરનો. હા હા, વર્તાય છે. ચોક્કસ અને જરૂર વર્તાય અને છે. જો હા વધારે જોરમાં કંઈ ફૂટતું હોય પૂતગલમાં તો હા. આત્માને મૂંઝવણ પણ થાય કે આ મારી સ્વપરિણતિ ક્યાં જતી રહી, આ કેમ હમ આટલા બધા અસરો કરે છે બધા. અસરો કરે છે. હા. હમ. એ ભાષ્યમાન છે પણ એ પરિણતિ મેં કહ્યું એમ એક બાજુ પરધારા અને પરની અસરો એના સ્વભાવ પ્રમાણેની જગ્યામાં છે. હું શુદ્ધ આત્મા છું પણ એ એક ધાર્યું રહે નહીં, એ હમ અપડાઉન હોય છે. ખ્યાલ આવે? હમ 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 અને ગોઠવણી, નિશ્ચય, ગોઠવણી એ બધાને આધારે છે. ચાલ આગળ ચાલી. હા. બોલો, બીજું કોઈ પૂછવું છે? ના. ના, અને થઈ આ ગયું એટલે. હમ દાદાએ કહ્યું આ સિમંદર સ્વામીનું ત્યાં હાજર છે એટલે અહીં રહે રહે પણ આપણે અમસ્તું પણ કંઈ પણ કરીશું તો હાજર જેવું ફળ મળશે. અને આપણે મહાત્માઓને તો અનુભવાય જ છે, ઉત્તરોત્તર વધતું બી જાય છે. પણ હમ એક પ્રસંગ ખાલી કહું કે એક અમારા ભત્રીજા દૂરના એના મારફત એક હમણાં જ ડિસેમ્બર એન્ડમાં એક બેન જોડે 2-4 કલાક જ મળવાનું થયું અને સ્વીડનના મૂળ. એટલે તમે હમ વિચારી શકો કે આપણી સંસ્કૃતિ, આપણી ફિલોસોફીઓ કંઈ બહુ ખબર નહીં એમ.
પણ થોડોક આધ્યાત્મિકતા હશે ગમે તેમ કરીને ખેંચાઈ આવ્યા. 2 જ દિવસ ખાલી, એક દિવસ 1.5 કલાકનો સત્સંગ થયો અને બીજે દિવસે તેમની બહુ ઉત્કંઠા હતી, તો થોડુંક ઇંગ્લિશમાં જેવું ફાવે એવું થોડુંક વિધિ કરાવીને સમજાયું. પછી પાછા રૂબરૂ ભેગા નથી થયા. એકાદ દિવસ એ લોકો કેલનપુર પણ રહ્યા, 1.5 દિવસ. તો એનો મેસેજ આવ્યો કે ભાઈ તમને તમે જે પ્રિન્સિપલ સમજાયા એનું પ્રોફાઉન્ડ આખી લાઈફનું વિઝન જ બદલાઈ ગયું મારું. અને એ કહે છે સિમંદર સ્વામી મને નિરંતર ઇન્સ્પાયર કરે છે એમની ઇમેજ એમ. હવે યુ કેન ઇમેજિન કે જેને કોઈ બેકગ્રાઉન્ડ નથી, આપણું કોઈ આટલો સંપર્ક કે સંસર્ગ નથી, અને ખાલી 2 કલાક મળીને એ લોકો 1.5 દિવસ કેલનપુર રહે છે, અને આના એક્ઝેક્ટ વર્ડિંગ્સ છે. તો એ કેટલું બધું કામ કરી શકે એવું છે એમ ભગવાનનું બહુ હાજરી. અદ્ભુત અદ્ભુત. સરળતા જોઈએ દાદા કે છે, બસ બાકી બધું તો એટલે કે છે ને, દાદા નવ કે બેસી જા તારું થઈ જશે કલ્યાણ. સિમંદર સ્વામીની હાજરી અને દાદાનું યોગબળ. એટલે મને પણ સાનંદ આશ્ચર્ય થઈ ગયું કે મેં અમે આવા નથી. ના, એકદમ સાંભળીને એકદમ આશ્ચર્ય થઈ ગયું. બહુ અદ્ભુત કહેવાય, બહુ જ અદ્ભુત. સરસ સરસ લખ્યું અને એક્ઝેક્ટ મેસેજ છે, આવો જ છે. અને આટલાકમાં જે લખે છે કે ભાઈ હું મારું રિલેટિવ સેલ્ફ અને ટ્રુ સેલ્ફ બેને જુદું સમજી શકું છું, ને બેથી મારા વ્યવહારમાં રહેવાની કોશિશ કરું છું. તો બહુ થઈ ગયું ને એટલે. પણ આ છેલ્લે લખ્યું કે સિમંદર સ્વામી નિરંતર એમનું ઇમેજ, એટલે એની ભાષામાં ઇમેજ કે મને નિરંતર ઇન્સ્પાયર કરે છે. ઇન્સ્પાયર, બરાબર. એટલે ટૂંકમાં હાજરી એને વર્તાય છે, કામ કરી રહી છે. એટલે કામ કરી રહી છે, પ્રોફાઉન્ડ અને લાઈફ એટલે ચેન્જ માય એન્ટાયર વિઝન એમ એને લખ્યું છે. એટલે આ તો ખાલી વાત છે કે આ વિજ્ઞાન અને હાજરી કેટલી અદ્ભુત છે. એ આપણે શું નિરંતર આમાં છીએ એટલે આપણને બહુ એનું પછી એનો અહેસાસ ના થાય. પણ જે બીજા વાતાવરણમાંથી ટોટલી અનનોનમાંથી આવે છે ને એમને ઉપર જે એનો આખો પોઝિટિવ અસર પડે છે, એના ઉપરથી આપણને સમજાય કે ઓહો, આ કેટલું બધું ક્રિયાકારી છે. બરાબર. ચાલો બીજી આગળ વાત. બીજું છે પાયલબેન? ના. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી. ગીતાબેન, ક્વેશ્ચન છે? ક્વેશ્ચન વગરની તો લાઈફ જ ક્યાં છે. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી, હમણાં એક તાજો એક પ્રશ્ન, એક વસ્તુ બન્યો છે બનાવ, એના પર વાત કરું છું કે હમણાં પ્રસંગોની, બધા મેરેજની બધી એવી સિઝન ચાલે છે, એટલે બહુ બધા ઇન્વિટેશન આવે. તો એક મારા ફ્રેન્ડ સર્કલમાં, મારા હસબન્ડના ફ્રેન્ડ સર્કલમાં પહેલેથી આમ થોડુંક ગીતાને બોલવાની થોડીક છૂટ વધારે હોય, આમ થોડુંક સ્પીચ પર થોડુંક વધારે છૂટ છે. તો પેલું દાદાના સત્સંગમાં નહોતા ત્યારે થોડુંક ઇન્વોલ્વ વધારે હતા, એટલે બોલવાનું થાય, બધા આનંદમાં બી હોય, બધાને હાજરી ગમે, આવું બધું બહુ થતું હતું. પછી હવે સમય પેલું દાદા બાજુ આ બાજુ સત્સંગ તરફ વળ્યા ને, એટલે હવે એ બધું ગમતું નથી. પણ હવે જે સામે જે અત્યાર સુધીનો જે વ્યવહાર થયો છે ને, એ લોકોને તો એ જ બધું ગમતું હોય, એટલે મારી હાજરી ગમતી હોય ને મને જવાનું ગમે નહીં. એટલે થોડુંક અંદર થોડુંક મારું બી ચાલે, એ લોકોનું બી ચાલે. તો હમણાં એક મારા હસબન્ડને ઇન્વિટેશન આવ્યું, એમના ફ્રેન્ડ, આમ કુટુંબમાં બી થાય પણ ફ્રેન્ડ સર્કલમાં બી છે થોડુંક એ. તો એમણે થોડુંક દબાણથી ઇન્વિટેશન આપ્યું, પણ થોડી ધમકી બી આપી કે નહીં આવે તો આમ તેમ કરીને. પછી મારા હસબન્ડ એ વખતે જોબ પર હતા, મને ઘરે આવીને વાત કરી, તો એ તો એમને નોર્મલ લઈ લીધું, પણ મને અંદર સળગ્યું બરાબર. તો 2 દિવસ બરાબર ચાલ્યું. પછી સેટરડે સન્ડે હમણાં મેરેજમાં જવાનું તો ગયા ને, તો ત્યાં મળ્યા. તો પછી એમણે મારી સાથે બી એવી રીતે જ કીધું
કે નહીં આવો તો આમ થશે, સંબંધ કાપી નાખીશ, આમ કરીશ, તેમ કરીશ. તો પછી એ વખતે બી મારા હસબન્ડે તો નોર્મલ લઈ લીધું કે એ તો કે એની પ્રકૃતિ છે. પણ મને ચાલ્યું ને તો હજુ સુધી મને હજુ એ નીકળતું નથી કે આવી રીતે ઇન્વિટેશન કેવી રીતે આપી શકે. જવું ના જવું એ કાલ સંયોગ જે બને, પણ હવે તો મારે તો આવવું જ નથી. તમારે જવું હોય તો જજો, પણ હું તો નહીં જાઉં. આવી રીતે દબાણ કરીને કીધું ને તો હું નહીં જાઉં. દબાણ એટલે એણે એવી રીતે કીધું કે તમે નહીં આવો તો સંબંધ કાપી નાખીશ. હા હા, એ તો તારે સમજી ગયો. હા, એટલે એટલે મેં કીધું આવી રીતે ધમકી આપીને તો મેં કીધું ઇન્વિટેશન ના જ આપી શકે એમ. એટલે મારા હસબન્ડને અત્યારે હાલ બી કશું નથી, અને મને હજુ એ મગજમાંથી જતું નથી કે આવી કેવી પ્રકૃતિ કે તું બીજાને ઇન્વિટેશન આપે છે, તું પ્રેમથી ઇન્વિટેશન આપ. આવી રીતે દબાણ કરીને ધમકી આપીને તું કેવી રીતે ઇન્વિટેશન આપી શકે. એટલે આ બધું હજુ બહુ આવું બધું ઊભું થાય અંદર. એટલે આખો દિવસ એને દોષિત જ જોવાય ટૂંકમાં, હજુ એને નિર્દોષ નથી જોવાતું. તો આમાં હવે કેવી રીતે સોલ્યુશન કરવું? જો બે ત્રણ રીતે છે. પહેલું તો દાદા ભગવાને શું કહ્યું, રિલેટિવ ને રિયલ. ઇન્વિટેશન આપનારો રિલેટિવ, એની અંદર રિયલ શુદ્ધાત્મા. જેને આપે છે ગીતાબેન રિલેટિવ ને હું રિયલ શુદ્ધાત્મા. પહેલું તો જ આ રિલેટિવ ને રિયલ આપણે વાપરીએ ને તો ઘણું બધું ઓછું ત્યાં સમી જાય. હવે એ આવી રીતે આપે છે તો એ આપનારો છે કે વ્યવસ્થિત કરાવડાવે છે. વ્યવસ્થિત કરાવડાવે એટલે છે. પહેલું તો આપણે આજ્ઞા તો હાજર રહેતી નથી. એટલે નથી. આજ્ઞા પેલો કે છે ને, પંચ આજ્ઞા પરમાનંદ, અને ચૂકવાથી આવે શિક્ષા બુદ્ધિ તર્કે વિશ્વ માર્ગ. શું થયું? આજ્ઞાના ચોકઠામાંથી બહાર ગયા નથી કે માર પડ્યો નથી, અથવા માર હા. પડે એટલે સમજી જવું કે આપણે મૂળમાંથી દૂર ગયા છીએ, આજ્ઞામાં આવી જાવ પાછળ, એટલે કે વાપરો. દેટ ઇઝ નંબર 1. બીજી હા. વાત કે દાદા ભગવાને 2 વાત કરી. બહુ સરસ વાત કરતા હતા દાદા, કે એક વાણિયાભાઈ ઓટલે ઊભા હતા અને મિયાભાઈનું જુલુસ મિયાભાઈનું એટલે તાજિયાનું જુલુસ નીકળ્યું. આપણે કોઈના માટે અભાવ નથી. એમાં એક વાણિયાના મિત્ર હતા. એને થયું કે અમે આટલી મજા કરીએ છીએ ને આ કેમ બાકી રહી જાય, એટલે પકડીને અંદર લઈ ગયો. ચલ મારી જોડે તું બી મજા કર યાર. તું એને એમ કે આ મારો મિત્ર છે, હું જે મજા કરું છું એને તો કરાવી જ જોઈએ ને. હવે વાણિયાભાઈ તો પેલા પકડેલો એટલે છૂટે બી કેમ ના. પણ વાણિયાભાઈ હોય પાકા પ્રકૃતિથી, સિદ્ધાર્થમાંથી નહીં, પ્રકૃતિથી પાકા હોય. એટલે વાણિયાભાઈ બી એવું જ કૂદવા લાગ્યા. પણ અંદર શું કે, આઈ ફસાયા ભાઈ, આઈ ફસાય. પણ એ અંદર બોલે, બહાર તો નાટક કરીને નીકળી જાય. શું છે? એટલે દાદા ભગવાન એવું કહેતા હતા કે આપણે ગાડાની હોસ્પિટલમાં જઈએ અને આપણે ડાયા છે એવું જો બતાડવા જઈએ ને તો માર પડે. એટલે આપણે એમના જેવું નાટક કરીને નીકળી જવું પડે. એટલે મૂળ તો ગીતાબેન એવું છે, દાદાએ કેટલી બધી રીતે આપણને સમજાયા કે આ રિલેટિવમાં અંદર હું શુદ્ધાત્મા છું રહો, પણ બહાર તો નાટક કરીને સંભાવથી નિકાલ કરીને નીકળી જાઓ. હવે આટલું બધું દબાણથી તમને જે કહે છે, એટલે આપણે ગીતાબેનને શું સમજાય, પ્રજ્ઞા કે ફાઇલ આવી છે અને ફાઇલ જરા આવી વધારે વળગે એવી છે, તો તમે નાટક કરીને નીકળી જાઓ. શું કરો? હવે આપણે ત્યાં આપણું બધું ડહાપણ, ભલે આપણે જ્ઞાનમાં સાચા છીએ પણ બતાડવા જઈએ ને તો ડબલ ક્લેમ થાય. શું થાય? એટલે વ્યવહારમાં તો આપણે જરૂરી હોય એ રીતે ધીમે રહીને સંભાવથી નિકાલ કરીને હા કરીને નીકળી જવું પડે. સમજવું હોય એને તમે સમજાવો કે ભાઈ મારા સંજોગ આવા છે, તને વાંધો ના હોય. પણ બાકી તો આવી જે પ્રકૃતિ હોય એમાં આપણે ગીતાબેનને કહેવાનું કે તમે એવી કેવી પ્રકૃતિ લાયક તમને માથે ચડી ગયું આ બધું, આ નાટકીય જગતમાં. તમે આ નાટકીય જગતમાં ધીમે રહીને નીકળી જાઓ. સુપરફ્લુઅસ અને ઉપલક એવા 2 શબ્દ દાદા વાપરતા હતા કે રિલેટિવમાં સુપરફ્લુઅસ રહેજો અને નિકાલી છે આ બધો વ્યવહાર. શું છે એમાં? ક્યાં ચોટીને 2-4 દિવસ બગાડ્યા નહીં આપણે? એવું ગીતાબેનને ના કહીએ કે ગીતાબેન આ રિલેટિવ, નિકાલી, સુપરફ્લુઅસ રહેવાનું ને સંભાવથી નિકાલી વ્યવહારમાં ક્યાં તમે 2-4 દિવસ બગાડ્યા? એટલે પરિણતિ તમારી. હા, પરિણતિ બરાબર છે. હવે મને પ્રશ્ન બોલું, વચ્ચે બોલું? હા, મને હવે પ્રશ્ન એ અંદર સતાવે છે કે
આજે મારી સાથે ધમકી આપીને મને બોલાવે છે, તો કાલે હું આજે ધમકીથી જઈશ તો કાલે ફરીથી ધમકીથી વાત કરશે. અને મારે એ વખતે સત્સંગ છે તો મારે સત્સંગમાં જવું છે અને મારું ઇમ્પોર્ટન્સ નથી એટલું ત્યાં જવું. એમાં એવું છે, મને એવું સમજાય છે કે આપણે અંદરના પ્રયોગથી જ્યારે કામ લેશું ને, રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોશું, હું શુદ્ધાત્મા છું ને, આ શું છે, આગળનો પડઘો છે. આપણે હા. આગળના પડઘા પડેલા તે થોડોક વખત પછી આપણા તરફથી બીજા પડઘા નહીં જાય સ્પંદનો. આપણે રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોયા કરીશું, જય આવ્યા પણ પછી ઉદાસીન રહ્યા અંદરથી પણ અને બહારથી પણ. ધીમે ધીમે બધું વિખરાઈ જતું હોય છે. કશું કોઈ નવરું છે નહીં આ જગતમાં. એને જ નવરાશ કોઈને નવરાશ નથી. આ તો થોડોક વખત આવું ઉછળે બોલ, શું થાય બાકી. બરાબર છે. એટલે આપણે અંદરથી મુક્ત રહીએ કે હું અસંગ એવો શુદ્ધાત્મા છું. ગીતાબેન, તમે આ નાટકમાં જાઓ અને બધાના શુદ્ધાત્મા જુઓ, રિલેટિવ રિયલ. આપણને કંઈ નુકસાન થાય એવું નથી. આ તો ટેસ્ટ એક્ઝામિનેશન આવી, બધામાં રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જુઓ ધીમે રહીને, અને ધીમે રહીને પછી ખરી પડશે, નહીં વાંધો આવે. પછી જરૂર હોય તો પ્રતિક્રમણ કરી લેવાના કે ભાઈ આ પહેલા એટેચમેન્ટો થયેલા, તેના પડઘા પડે છે. તમે શુદ્ધાત્મા જોઈને હવે માફી માંગીએ છીએ કે આવા રાગમાંથી ને આ બધામાંથી છૂટવાની અમને શક્તિ આપો. પણ એ આંતરપ્રયોગ છૂટાશે. બહાર મને અનુભવમાં એવું લાગે છે કે બહાર આપણે આપણી પ્રકૃતિ બરોબર છે ને, શાણી છે ને, સમજુ છે ને, જેટલું દેખાડવા જઈશું ને એટલું જગત વધારે આપણને ચોટશે કે ના ભાઈ તમે વળી કઈથી ડાયા થઈ ગયા. એટલે ધીમે રહીને ઉપલક નીકળી જવાનું વ્યવહાર કરીને. અમારા ત્યાં એક અમારા ભૂતપૂર્વ સંપતિ હતા વડોદરાના, ઠાકોરભાઈ પટેલ કરીને. એટલે જઈએ તો જ વ્યવહાર પૂરો થાય એવું મને અંદર એવું જઈએ તો જ પૂરો થાય કે ના થાય એ વસ્તુ નથી, સંજોગાધીન છે. અત્યારે આ તમે જે ફાઇલનું વર્ણન કર્યું એ ફાઇલ તમને એવી ચોટેલી છે કે તમારે આવવું જ પડશે. હવે ઘણી ફાઇલ એવી હોય કે બેને સમજાવવાથી પણ નિકાલ થઈ જાય. ઘણી ફાઇલ એવી હોય, એટલે અમારે હું એ જ વાત કરતો હતો, અમારા ઠાકોરભાઈ એક વ્યવહાર ફોર્મ્યુલા લાયેલા કે એની અપેક્ષા ના કરતા થોડું વધારે ગિફ્ટ આપી દેવી એટલે આપણને છોડી દે. એમની થિયરી હતી, પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇટ વર્ક્સ. કે ભાઈ એને જે અપેક્ષા હોય, આપણે 101ની અપેક્ષા હોય ને આપણે 151 આપી દીધા કે ભાઈ થોડુંક હું ચોક્કસ આવી જઈશ, ટાઈમ મળશે તો, પણ કદાચ મારે સંજોગ પણ, એટલે પહોંચી ગયું. એટલે તો એક દાખલો. એટલે સમજાવવાથી નિકાલ થાય તો સમજાવીને થાય, ક્યારેક થોડુંક આપીને થાય. પણ આ ફાઇલ તમે જે વર્ણન કર્યું એ હવે તમારે જોઈ લેવાનું કે કયા સંજોગમાં સંભાવથી નિકાલ કેવી રીતે થયો છે. પણ ટૂંકમાં હું તો એવું કહું છું કે કદાચ એ બોલતા બંધ પણ હવે પછી થઈ જાય, પણ અત્યારે તો તમારા 3-4 દિવસની પરિણતિ બગડી ને બધી અંદરની. બગડી. એવો ધંધો કોણ કરે ભાઈ? એના કરતા 10 મિનિટ ત્યાં જઈને મૂર્ખા બનવું વધારે સારું. એટલે જો મૂર્ખા આપણને લાગતું હોય તો ગીતાબેનને કે એમાં મૂર્ખાપણું કશું છે જ નહીં. જ્ઞાનવાળાને કોઈ મૂર્ખ કોઈ પકડી શકે નહીં. અંદર ત્યાં જઈને રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોવાના ને આપણે શાંતિથી એમ. અને દાદા ભગવાન એ પણ કહ્યું કે હવે આ અનુભવમાંથી પસાર થશો ને એટલે અંદર પાક્કું થઈ જશે કે હવે આ માયાજાળમાં ભંગજાળમાં પડવું નથી, આ સર્કસમાં. અત્યાર સુધી પડાઈ ગયું. એટલે આ તો અનુભવ આપવા આવે છે. મનને ગમતું નથી કોઈ મને આ બધો વ્યવહાર બહુ ગમતો નથી. અમારે એવું થાય કે અમારે કોઈ પણ પ્રસંગમાં જવું હોય ને તો ખાલી 2 કલાક હાજરી આપવી હોય તો મારો આખો દિવસ જાય. કારણ કે જવાનું એટલે આખો દિવસ મારે પ્રયત્ન કોશિશ રાખવાની કે ભાઈ એમને એમ થઈ જાય, સમજાવીને મોકલીને કશું આમ તેમ તો થાય, વેલ એન્ડ ગુડ. પણ ના થાય તો હવે દિવસ કોનો બગડી ગયો? અને દિવસ બગડી ગયો વ્યાખ્યા શું છે? ઉપયોગમાં બરાબર નથી એટલે દિવસ બગડ્યો છે. બરાબર. ના, તો કમાણી જતી હોય તો વાણિયાભાઈની જેમ એમ થાય કે આજની મારી એક દિવસની કમાણી જતી રહી, નોકરી બોકરી કરતા હોય તો. પણ બાકી તો બગડેલું કોણ બગડે છે? આ તો મનવાણી કા તો એની તો સમય તો ધારા તો ખરી જ કરે. તો હું શુદ્ધાત્મામાં રહું, 5 આજ્ઞાની ગોઠવણી કરું, બધે શુદ્ધાત્મા જોતો જવું તો ક્યાં બગડ્યું છે? એ કોણ બગાડી શકે? તો બગડ્યું કે બગડ્યું કોણ બતાડે છે બગડ્યું?
એ આપણું મન બતાડે છે, કન્ડિશન એ બુદ્ધિ બતાડે છે. અને બગડ્યું શું? આપણે એને કહીએ ને કે મને મારું કશું બગડી શકે એવું છે નહીં આ દ્રષ્ટિ મળ્યા પછી. દાદા ભગવાનનું એક વાક્ય છે કે આ વિજ્ઞાન મળ્યા પછી તમને કોઈ પણ સંયોગ ખોટ ખવડાવી શકે નહીં. નહીં. હા, નફો જ થાય કોઈ પણ સંયોગમાં. બરાબર છે. એટલે આખું આ તો પ્રકૃતિ બધું બોલ બોલ કરે છે ગીતાબેનની. તે આપણે હા, અને પ્રકૃતિને જિદ્દી થશે. કહેવાનું કે હા તમે ડાયા છો, પણ અમે જાણ્યું. પણ હવે અમે જે તે રસ્તે સંભાવ અમે તો અમારે હવે અમારા જ્ઞાનથી ચાલવું છે. શું ચાલવું છે? જ્ઞાનથી ચાલવું છે. હમ. પ્રકૃતિ તો જિદ્દી છે, એ તો ખ્યાલ આવે કે પ્રકૃતિ જિદ્દી જ છે, નો ડાઉટ. પણ સામે પછી એટલી જ જીદ પકડાય એમ કે ઉલટાનું એમણે તક આપી કે આ પ્રકૃતિની અંદર જોવાની કે આ ડિસ્ચાર્જ અહંકાર કેટલો કૂદે છે, આ બુદ્ધિ કેટલી કૂદે છે, પકડ કેટલી પકડે છે, એ બધું જોવાની તક આપી. હા, સંજોગ આવે ને તો દેખાય કઈથી? આપણે તો ડાહી ડમરી જ દેખાય ફાઇલ એક. બરાબર છે. એ તો કોઈ બોમ્બ ફેંકે તારે અંદર માલ પડેલો છે કે નહીં તે ખબર પડે ને. એ બોમ્બ ખબર જ ના પડે. ફેંક બોમ્બ જ ના ફેંકે તો પછી બધું દારૂખાનું એમને જ રહે. એટલે પ્રત્યેક હમ સંયોગ છોડાવવા માટે આવ્યો છે. દાદા ભગવાનનું એવું વાક્ય છે કે આ પ્રત્યેક સંયોગ આપણને છોડાવવા માટે, મુક્ત કરાવવા માટે આવી રહ્યા છે. એ તો આપણી બધું બુદ્ધિ વર્ગીકરણ કરી રહી છે કે આમ ને આમ ને આમ ને આમ ને. હમ બરાબર છે. કોઈ પણ પ્રકારના સંયોગો બાહ્ય કે આંતરમાં આપણા પરિણામ સ્થિર રહે, બગડે નહીં, એ તો ખરું જ્ઞાન. હમ અને જ્યાં સ્થિર નથી રહેતા, જ્યાં બગડે છે, ત્યાં આપણે ઉપયોગ જાગૃતિ મૂકીને સરખું કરવું પડે ને આગળ ચાલવું પડશે. પણ હજુ એ ખબર નથી પડતી શૈલેષાનંદજી કે ક્યાં કેવી રીતનો વ્યવહાર કરવો. વ્યવહાર કરવાનો છે કે થતા વ્યવહારને જોવાનો છે, એક વસ્તુ. બીજી વાત કે વ્યવહાર કરવો એટલે શું? તો કે 5 આજ્ઞામાં મૂકવું હોય ને એને પ્રજ્ઞા ગીતાબેનને કે આ ફાઇલ આવી છે રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જુઓ ને ફાઇલનો સંભાવથી નિકાલ કરવાનું નક્કી કરો, એનું નામ વ્યવહાર. આપણે મન વાણી કાયાના વ્યવહારને તોલવા જઈએ છીએ તો વ્યવસ્થિત ને આધીન કુદરતીપણામાં જ્યાં જે થશે તે થશે. આપણે તો જ્ઞાન વ્યવહારમાં મૂકવાનું છે ને કે આ હમ ગીતાબેનનું રિલેટિવ ઉકલી રહ્યું છે, હું શુદ્ધાત્મા છું, પેલામાં રિલેટિવ રિયલ શુદ્ધાત્મા છે ને ફાઇલનો સંભાવથી નિકાલ કરાવો ને આપણાથી ના થાય તો કેવું, હે દાદા ભગવાન આ ગીતાબેન પાસે ફાઇલનો સંભાવથી નિકાલ કરાવો, તમે હાજર રહો. એટલે બરાબર છે. આપણે થઈ જશે બધું. આપણે હમ કયા વ્યવહારનું ત્રાજવું પકડી રહ્યા છીએ કે એ મારે ત્યાં અડધો કલાક આવેલો તો મારે એને ત્યાં અડધો કલાક જ જવું, એ નથી આવતા તો સારી રીતે નથી મારે ના, એ બધી તો એ બધામાં ક્યાં પડવાનું છે? એ તો ઉકલતા અવસ્થા પરિણામો છે ને પકડવાના જ નથી. ના, બરાબર છે. એ તો કોઈનો વ્યવહાર કોઈને એટલે એવો ના તો જે ના વખતે ના, જે એવી બન્યું રીતે તે તો વ્યવહાર. હોય જ નહીં. એ મારા ઘરે આયા ના આયા એનાથી તો કોઈ મતલબ જ ના હોય. ના એટલે ટૂંકમાં એ રીતે તમે જે પૂછો છો કેવો વ્યવહાર કરવો એ તમે રિલેટિવના અપેક્ષાથી પૂછો છો કે રિલેટિવમાં કેવો વ્યવહાર કરવો ના, એટલે એટલે કોઈ જોડે કેટલું બોલવું, કોઈ જોડે જવું, કોઈ જોડે ના જવું, એ નહીં ક્યાં વાત. એવું દાદાએ કશું કહ્યું જ નથી આપણને. દાદા એટલું જ કહ્યું છે કે વ્યવહાર એનું નામ છે કે આપણે શુદ્ધાત્માની જાગૃતિ સાથે થાય, હમ એ જ વ્યવહાર. બરાબર છે. દીપક આનંદજી શું કહે છે આમાં? પ્રકાશ પાડી શકે છે કઈ? આપણે તો અરસપરસ સંવાદ ને સત્સંગ સ્વાધ્યાય બધા મહાત્માઓ, શાંતિ કાકાને કઈ કહેવું હોય તો કહી શકે, દીપક આનંદજીને પણ કઈ. અનમ્યુટ. તો કેવું છે કે આ બધામાં આપણે તપાસ શું કરવાની કે બહારના નિમિત્તથી આપણી અંદર કઈ નબળાઈ ઊભી થાય છે. હા, એ જ મુખ્ય વાત છે. સામાન્ય તો કઈ પણ બોલે, પણ તમે પોતાના પર લઈ લીધું, મને એવું કીધું જ કેમ, મને હમ કીધું એમ કરી. એટલે આપણે શું કહીએ છીએ કે આ બધા જીવનના સંજોગો, બહાર સંજોગો અને અંદર શું છે, તો એક પરિણામ. ભોગવટામાંથી બીજા ભોગવટામાં જવું તે.
હમ અને એ ભોગવટામાં આપણે કેટલા જુદા રહીને એનો સંભાવ્ય નિકાલ કરીએ છીએ ત્યાં આપણી જીત છે. અને એ ભોગવટામાં ભોગવટો ન સમજાતા, ભોગવનાર નહીં ઓળખાતા, જેમના નિમિત્તે ભોગવટો આવ્યો એમના પર બુદ્ધિ આંખ કાઢે, અમને તો હું બતાડી જ દઉં, હવે તું એને બરાબર બોલીશ એમ કરી. એટલે એ જગતની દ્રષ્ટિ બરાબર છે, પણ આપણી દ્રષ્ટિ હવે મુક્ત થવાની દ્રષ્ટિ, મુક્તિ તરફ જનારા આપણે, તો કેવી રીતે આપણા ભાગે શું આવ્યું, તો કે અંતરાત્મા દશાએ હવે આ ગીતાબેનનો વ્યવહાર છે એમને મુક્ત કરવા માટે, નોર્મલ કરવા માટે, સહજ કરવા માટે, નબળાઈઓથી મુક્ત કરવા માટે એમને મદદરૂપ થવાનું છે. એટલે આ રીતે આપણે ખબર પડે તો કે આ ભાગ છે હજી આપણે માનતા હતા કે, એટલે કેટલીક વખત આપણે રેસ્પોન્સ આપીએ ને એને રિએક્શન કહેવાય એકચ્યુઅલી. હવાને રિએક્શન કહેવાય, કારણ કે કાઉન્ટર રિએક્શન આવ્યું ને સામેથી. એટલે આપણે રેસ્પોન્સ આપીએ, રેસ્પોન્સ હંમેશા વાત શાંત પાડી દે, પણ રિએક્શન આપે, હા આવીશું જરૂરથી. એટલે આ રીતે આપણે છૂટી જવાનું છે. અને તમે કીધું પણ હા, અને ઇન્વિટેશન આપ્યું ને એટલે મેં કીધું તો ખરું, હા ચોક્કસ આવીશું, પણ અંદર એવું નક્કી કર્યું કે નથી જ જવું. એ જુદી વસ્તુ છે. તમારે કહેવાનું કે તમારે પ્રફુલ્લભાઈ પર છોડી દો ને, એટલે આપણે વચ્ચે મત આવે નહીં. ખ્યાલ આવ્યો? એટલે આ બધામાં કેવું છે, આપણું ટેસ્ટિંગ થઈ જાય કે આપણે અંદર બાજુ કહેવાનું નહીં. તમારે તો કહ્યું ને, તમે જે નક્કી કરશો એ માન્ય છે. એટલે એમાં આપણું તપ આવે કે આપણે નક્કી નથી કર્યું, આપણે વ્યવસ્થિતની લગામ હાથમાં પકડી નથી, સાહેબે કીધું એટલે આપણે ફોલો કરીશું પ્રેમથી. પછી કંઈ નહીં, અંદર કશું અંદર એ જ નહીં. પછી આપણો આખો લક્ષ શુદ્ધાત્મા દ્રષ્ટિએ રહીને આ બધા ભોગવટાના ધક્કાને જોઈને પાર કરવાના છે. આપણામાં રહીને એ ખબર પડી જશે ક્યાં શું ભૂલ થયેલી છે. એટલે આ રીતે બરાબર. મેં એકવાર એવી ગોઠવણી અને હજી મૂક્યા કરું છું કે આ વ્યવહાર એટલે મન, વાણી, કાયામાં જે અસરો ઊભી થાય છે ને, એ અસરોમાં હું જોનારો, જાણનારો રહી શકું છું, નથી રહી શકતો. પહેલું તો હું નથી, અસરોથી જુદો જ છું, ટંકોત્કીર્ણ છું. ને પછી અસરોને પ્રજ્ઞાશક્તિ કામ કરે એટલે તરત ખબર પડે એક શાના આધારે શું પ્રકૃતિનું શું પડ્યું છે, નબળાઈ કીધી ને એટલે એ પછી અસરને એનો સંભાવથી નિકાલ કરી નાખે પ્રજ્ઞાશક્તિ. પણ આ વ્યવહાર કે અસરોને જોવી એ જ આપણું મૂળ જ્ઞાતા દ્રષ્ટાપણું છે. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, બીજો કોઈ ક્વેશ્ચન નથી તો આપણે સામાયિક લઈએ શૈલેષાનજી, સામાયિક ઉપર. હા, જરૂરથી. જે પણ શાંતિભાઈનો હાથ ઊંચો થયો છે તો સમય. ઓકે. બોલો શાંતિભાઈ. અનમ્યુટ કરવું પડશે. જય સચ્ચિદાનંદ રજનીકાંતભાઈ. જય સચ્ચિદાનંદ. ઘણા દિવસે તમે દેખાણા. રાત્રે અચાનક આ સત્સંગ નીકળ્યો ને એટલે પછી મને જે મૂંઝવણ હોય પછી રજૂ કરું. બોલો. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. હવે જયારે સામે સંજોગ આવે છે, મારે તો મારા ઘરનો જ પ્રોબ્લેમ, બીજું કોઈ મારું અપમાન કરે નહીં બનતો સુધી. પણ અમારે ફાઇલ નંબર 2 તારે ફળ બોલી નાખે ત્યારે અંદર ઘણું થાય કે ભલે બોલું, પાછું બીજી વખત બોલું તો સાંભળી જઈએ.
અંદર થાય કે આ વ્યવહાર છે અને આપણને તપ કરવા માટે આવ્યું છે એવું રહે ખરું. પછી જયારે આગળ વધે ને ત્યારે આમને છે ને કશું કીધા વગર ખબર નહીં પડે કે કેમ બોલવું એ. પછી એ ભાષા પાસે તરછોડ હોય છે. શ્રીશાનંદજી તરછોડની ભાષા એ જયારે બરાબર તરછોડ ની આવે ને ત્યારે આપણને ન વાગવું જોઈએ તો વાગી જાય છે અને પછી આપણા કાબુમાં રહેતું નથી. પછી હાકો તો કરી દઈએ, એમને ધમકાવી દઈએ, પણ એ વખતે એમ તો ખ્યાલ છે કે આ ન થવું જોઈએ, પણ થઈ જાય છે સાહેબ. પણ થઈ જાય છે. ના ના, સમજી ગયો, થઈ જાય, સમજી. એટલે વાત સાચી છે. હવે આ થઈ જાય છે જે પ્રકૃતિની અંદર જે હજી થોડી ઘણી નબળાઈઓ, હમણાં દીપકાનંદજી કીધું ને, અસરો થવા માટેની નબળાઈઓ છે. બીજું કે આપણું જ્ઞાન આપણે હાજર રાખીએ છીએ, જાગૃતિ છે, પુરુષાર્થ કરીએ છીએ, પણ હજી કેટલાક ભાગોમાં વિજ્ઞાન સ્વરૂપે પરિણમ્યું નથી. શું થયું છે? વિજ્ઞાન સ્વરૂપે પરિણમ્યું નથી. હવે વિજ્ઞાન સ્વરૂપે પરિણમવું, હવે આ તમે જોયું એટલે તમે નવરાશે દાદાને પ્રાર્થના કરીને બેસો ને કે હે દાદા ભગવાન, મને સમજાય છે અહીં સુધી, પણ આ છતાં જે થાય છે, તો હવે તમે વિજ્ઞાનથી શુદ્ધ ઉપયોગથી મને જોવાની શક્તિ આપો કે કેવી રીતે આનું એનું વિજ્ઞાનથી શુદ્ધિકરણ થઈ જાય. તો ધીમે ધીમે ત્યાં બાકીના જે થોડાક આવરણો રહ્યા છે તે આપણને વિજ્ઞાન દ્રષ્ટિથી ધીમે ધીમે ઓગળે કે ભાઈ એમની આવી ભાષા નીકળે છે. એટલે દાદાએ શું કીધું કે એ તો ટેપ રેકર્ડ છે, ભરેલો માલ છે, એ બોલતા જ નથી વ્યવસ્થિત, ને છેલ્લે તો પરમાણુ સિવાય કઈ નથી. આ શાંતિભાઈના પરમાણુ, પેલાય પરમાણુ. તો હવે પકડનાર કોણ છે? અસર કોને થાય છે? ફોન કોણ ઝાલે છે? તો કે બુદ્ધિને અહંકાર ફોન ઝાલે છે ને, કે આવું હવે તો આવું બોલાતું, હવે તો ખબર પાવે તો જરાક મને કહીશું તો જ સમજાશે, નહીં તો બંધ નહીં થાય આ બાજુ એમ. એટલે એ બધું આપણને જ્ઞાનમાં જ્યારે ઝડકતું જાય એટલે ધીમે ધીમે સમજાય આપણને કે ભાઈ હું શુદ્ધાત્મા છું. શાંતિ કાકા, તમારું પરમાણુ તો બરોબર છે, પરમાણુ પણ એ તો જેની અંદર જેવો માલ હોય એવો જ નીકળે. ઉલટાનું જ્ઞાનીને કરુણા રહે કે એમના આવરણો તૂટે તો સારું, કે જેથી એમને પોતાને સમજાય, આગળ વધે. એમાં આપણે એટલે ટૂંકમાં આને વિજ્ઞાન પરિણામથી ધીમે ધીમે બેવ વિજ્ઞાન કામ કરશે. એક તો રિલેટિવ રિયલ શુદ્ધાત્મા પરમાણુઓનું પરિણમનશીલતા સિવાય કંઈ નથી આ, અને બીજું આપણી પ્રકૃતિ બી સમજાશે ક્યાં અસર થાય છે. એ ટ્રિગર પોઈન્ટ કહીએ છીએ અમે લોકો એને. બધું ચાલે પણ એક પોઈન્ટ એવો હોય કે દબાય તો પછી ઉછળી પડે. તો એ બધું ધીમે ધીમે, એ બધું પૂતગલ છે, આપણે નથી, ચેતન નથી, છે પૂતગલ. એ ધીમે ધીમે ઓગળતું જાય. બીજી બાજુ પછી શું થાય છે તો કે દરેકની પ્રકૃતિ તરીકે જણાય છે. એ કરે છે એવું નથી જણાતું. આપણે જણાય કે આ પ્રકૃતિમાં આવું હોય ને ભરેલો માલ આવો હોય તો આવું નીકળે એમ. આજે જ્ઞાની પુરુષને તમે ગમે એટલું છંછેડ્યું તેવું નીકળે એમની વાણી? કેમ? એમની તો સ્થિરતા સાહેબ કેવી ના, પણ કેમ ના નીકળે? તો કે એમની દશા ને એમની પરિણતિને ઊંચું છે. હવે જેની બિચારાની જે દશા ના હોય ઊંચી થયેલી, તો તેની પાસેથી આપણે કેવી અપેક્ષા રાખી શકીએ એમ. એટલે આ બધું વિજ્ઞાનથી ધીમે ધીમે અંદર આખું પ્રકાશ અજવાળું પડે ને. એકવાર મને એવો જવાબ જડ્યો હતો શાંતિ કાકા અંદરથી કે આપણે આ અપેક્ષાઓ બધી કરીએ છીએ ને બધું બરોબર છે, પણ તમે જ મૂર્ખા છો ને. અહીંયા નાપાસ થયેલા અહીંયા આ જગતમાં રહે છે, પાસ થયેલા તો સિદ્ધ ક્ષેત્રમાં જ જતા રહે છે. તો તમે કઈ ખોળો છો ભૂલ વગરનું એમ. તમે જ સમજતા નથી ને. દાદા ભગવાન જો એમ કહેતા હોય કે હું 4 ડિગ્રી માટે નાપાસ થયો એટલે અહીં રહ્યો, તો એ તો વિજ્ઞાન છે ને, કે પાસ થઈ જાય સિદ્ધ ક્ષેત્રમાં જતા રહે. તો અહીં તો આવું જ હોય બધું. શું હોય? એટલે ટૂંકમાં એને વિજ્ઞાનથી દાદાને પ્રાર્થના કરીને મૂકીશું ને, તો બાકીના જે થોડોક બધો ભાગ ઓગળતો એવી દશાએ ધીમે ધીમે પહોંચાશે કે પછી આપણને વાંધો નહીં આવે. શું થશે? આપણને એટલે શુદ્ધાત્મામાં તો રહેવાશે, પણ પ્રકૃતિને વાંધો નહીં આવે. એટલે પ્રકૃતિમાં પણ સુધારો થાય.
હા, ઘણું બધું. પ્રકૃતિ શું છે તો કે ગયા જ્ઞાનનું પોટલું. ગત બરાબર જ્ઞાને ઘડાયેલું મનોયંત્ર પ્રાકૃત, માન્યતાથી ગ્રહાયેલા પ્રમાણુ સ્વભાવ રસ, પોલમ પોલે બરાબર બાજતું વાણી મને ઢોલડું. તો કે છે કે હા જૂના જ્ઞાનથી બંધાયેલું ને નામ પ્રકૃતિ છે. હવે આજનું જ્ઞાન જેમ જેમ અંદર જશે એમ જૂની બધી માન્યતાઓ બધી ક્લિયર થઈ જશે. પછી તો ઉલટું જોવાનો આનંદ આવે કે ઓહો, આ નાટક તો જુઓ રંગમંચ પર. મને એમ પણ થાય શૈલેષાનંદજી હા, કે આટલું જ્ઞાન લીધું, આટલા સત્સંગ કરીએ છીએ, અમે બે સાથે હોઈએ છીએ, પણ આમની ભાષામાં ફેર નહીં પડે તો આ અટકી જશે. મને એમ પણ થાય. પણ તે અટકી રહેશે એટલે તમારે શું કરવાનું? તો કે પ્રાર્થનાઓ કરવાની કરુણાથી કે ભાઈ અંદર રહેલા હે શુદ્ધાત્મા ભગવાન, હે સિમંદર સ્વામી પ્રભુ, હે દાદા ભગવાન, અમને આમના પણ આવરણો બધા ખસે એવી કૃપા કરજો. અને બીજું કે આપણું ચારિત્ર જ્યારે ઉંચકાશે ને આપણી હાજરી જેવી હશે તો સામેવાળાના આવરણો ઊભા થતા હશે તોય નહીં થાય. એના માટે હું એવો પ્રયત્ન કરું છું કે એ કહી ને, હમણાં અમે ચણ્યા લાયા હતા, બરાબર, તો કે આ ચણ્યા ફોલવાના છે, તો હું હા ફોલી જ દઉં છું. એવી ભાષા વાપરું કે જેથી એમને આનંદ થાય. હા, એ આ તો બધા બરોબર પ્રયોગો છે. નહીં, તમારા પ્રયોગો સાચા છે, એની દિશા સાચી છે. થોડુંક વિજ્ઞાન ઉમેરાશે ને આની અંદર, એટલે વિજ્ઞાન હમણાં આ પદમાં આવ્યું આગળ. આવરણો છે કર્મના બોજા આપણને, એટલે શુદ્ધાત્મા તરીકે પછી આપણને દેખાય કે આ ફાઇલ એકને જ અસરો થાય છે વ્યવહારમાં, જ્યાં પણ થાય છે ત્યાં કઈ ને કઈ આવરણો છે. શું છે આવરણ સિવાય થાય એ આવરણ? એટલે જૂની માન્યતાઓના એ ધીમે ધીમે ઓગળતા જશે તો નહીં. કામ એની તો એ જ વસ્તુ. સોરી, સાહેબ શું કીધું? પૂર્વ જબરદસ્ત કામ કરે છે. મને હા, એ પૂર્વ. હા, એ કાઢવાનો પ્રયત્ન કરું છું પૂરેપૂરો, તો એમ પાછું થઈ જાય કે આમને ના કશું ખબર નહીં. ના ના, એટલે જો સાહેબ, એક આ વિજ્ઞાનથી પોતાની પ્રકૃતિના ખૂણા બધા ચોખ્ખા થશે. બીજી વાત, દાદા ભગવાને આ બી કહ્યું જ છે કે આ નજીકના ઋણાનુબંધો તો કેટલાય અવતારથી ચાલ્યા આવતા હોય, એટલે પૂતગલો ગૂંથાયેલા, લટિયા ગૂંથાયેલા હોય, એટલે તમે નિરંતર પ્રતિક્રમણ કરતા રહેજો. શું કરતા રહેજો? અંદરથી કંઈ બીજું નહીં, શુદ્ધાત્મા જોઈ જોઈને પ્રતિક્રમણ કરતા રહેજો. તો આ પૂતગલના રસો ઓગળશે, નહીં તો ઓગળે નહીં. એટલે દાદા ભગવાન પોતાની હાજરીમાં ખૂબ કરાવતા હતા ને બહુ પુણ્યશાળી હતા જેટલા કપલો. તો દાદા ભગવાન વર્ષમાં એટલીસ્ટ એકવાર, કોઈ વાર વધારે બી થાય, એ પ્રતિક્રમણ કરાવે સામૂહિક, અરસપરસ એકબીજાના રૂબરૂ. ત્યારે એમને એક અંગૂઠે હસબન્ડને બેસાડે, એક અંગૂઠે વાઈફને બેસાડે, વારાફરતી બધાને બોલાવે, પ્રતિક્રમણો થાય ને દાદા વિધિ કરી આપે. એટલે એવા લોકોના અંદરના રસો એટલા સરસ ઉડી ગયા કે પછી જોડે રે પોપટ ચાંચો મારતા દેખાય પણ અંદર અસર બિલકુલ થતી નથી. અમે આ બધું વૈજ્ઞાનિક રીતે જોયેલું છે. શું જોયું છે? એટલે પ્રતિક્રમણ એ બહુ મોટું એક હથિયાર છે. એકલી સમજણ કામ નથી કરતી. પ્રતિક્રમણથી પૂતગલો ચોખ્ખા થાય છે અને પછી આ વિજ્ઞાન એમ કરતા કરતા થઈ છે. અત્યારે આપણને પતિ પત્ની છે એવો અનુભવમાં ભલે શુદ્ધાત્મા થયા, ભલે રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોઈએ છે, ફાઇલ છે એવું આમ થોડોક ઝબકે છે, પણ પતિ પત્નીની અસરો પડે છે. શું પડે છે? તે પુરુષાર્થ કરતા કરતા ત્યાં પહોંચવાનું છે કે પતિ પત્ની ના રહે, મહાત્મા થઈ જાય અને પછી આગળ શુદ્ધાત્મા થઈ જાય. એ સંબંધો જબર કામ કરે છે. એ ચિકાસ બહુ નરસ છે સાહેબ. આપણે ચિકાસ સાહેબ વૈજ્ઞાનિક રીતે લાયેલા છીએ, તેને પ્રતિક્રમણના વિતરાગ પ્રયોગોથી જ ચોખ્ખી થશે. આ બહેનોએ કશું તેલ વાળું રાંધ્યું હોય તો વાહણ તો ચીકણું થયેલું જ હોય ને, પછી વીમ નાખે, ખબર નહીં શું નાખે, વાહણ ધોવાનો સાબુ નાખે, આમ કરે તેમ કરે ને પછી ચોખ્ખું કરે. એવું જ આ અંદર આ પૂતગલનું વિજ્ઞાન છે. શું છે? વિભાવિક રસે બંધાયેલો. હમણાં આવ્યું ને સિમંદર સ્વામીના પદમાં, એ વિભાવિક રસોથી બંધાયેલો છે. એમાં એકલું સમજણ પણ કામ કેમ નથી લાગતી? તો કે પેલું ઊભું થાય એનો ધર્મમાં છે પૂતગલ. એ એના ધર્મમાં રહે, આપણે આપણા ધર્મમાં રહીએ તો ભાઈ એટલું બોલવાથી નહીં થતું સાહેબ. મારા બધા પ્રયોગો, બધાએ ચવગરદમથી પ્રયોગો વાપરવા પડે છે એવું મને અનુભવ, મારી સમજણ ને અનુભવ એવું કહે છે. ને મેં દાદા ભગવાનને એવી રીતે જોયા પણ છે.
કે દાદા બધા જ પ્રયોગો કરાવતા એવું આપણને જો ધ્યાનથી જોઈએ ને એમની આખી ચર્યાઓ બધી, તો બધા પ્રયોગો દાદાએ મહાત્માઓ પાસે કરાયા છે. આ બધા જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે. પછી જેનું જેવું પુણ્ય, જેને જેવો સંજોગમાં પ્રાપ્ત આવ્યો તે. સરસ, સરસ. ચાલો, બહુ સરસ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે ચલો report શેષાજ, હવે આપણો ટાઈમ થઈ ગયો છે, હા, ચોક્કસ ચોક્કસ તો શ્રીમંત બોલાવો. ચોક્કસ. શાંતિભાઈ, ગીતાબેન. હું દિનેશ નમો સાહેબ. નમો વિતરાગાય, નમો ગાય. નમો અરિહંતાણમ, નમો હરિહંત, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધ, નમો આયરિયાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સાહુણમ, ऐसो पंच नमुक्कारो, એસો પંચ મુક્કારો, સવ પાવપણાસનો, સર્વ પાવપણાસનો, મંગલાણંચ સૌવેસીમ, મંગલાણં ચ સર્વેસીમ, પડમમ હવૈ મંગલમ. પડમં ભવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો દેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ જય સચ્ચિદાનંદ. જય આનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ સત્સંગ. જરૂરથી પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રચિતાનંદ, જય કશલેશાનંદ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.